मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો મસ્ત સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 7:45 અને તો વાદળ જેવું વાતાવરણ થોડું થોડું છે, છાંયો ને તડકો ને એવું હાલે છે। અને કાલ આપણે જેતપુર ગયા હતા તો આપણે કાંઈ ખાસ લીધું નથી, પણ ઘણા લોકો એમ કહેતા હોય તમે શોપિંગ કરીને આવું બતાવતા નથી, એટલે બતાવી દીધું। કારણ કે આપણે તો જો જેતપુર નજીક રહ્યું ને એટલે અઠવાડિયે જવાનું થતું જ હોય, એટલે એક બે વસ્તુ આવતી જ હોય, એટલે એમાં શું બતાવે। તો જો શાકભાજી લીધું હતું ને રીસિતાબેને બૂટ લીધા છે તો પહેરી ગયા, કારણ કે એ તો બદલવાના હતા કલર, બ્લેક લીધો એટલે પહેરી ગયા। ને એક પેન્ટ લીધું એ પહેરી ગયા છે, કારણ કે કોટનનું લીધું હતું ઉનાળામાં પહેરવા। અને આ બે વાઘા લીધા એ તો આપણે તમને બતાવ્યા હતા, અને એક મુંગટ લીધો હે આનું મેચિંગ, અને બે બ્રશ લીધા છે। પછી આપણે એક હેન્ડવોશનું બોટલ લીધી છે, અને આમાં છે વાસણ ઉટકવાનું અને કંઠી। પછી સામગ્રી માટે કાજુ લીધા છે અને ખજૂરી લીધો છે, સરસ હતો ખાવા માટે એટલે, અને કોલ્હાપુરી ગોળ। બસ જો આ અમારી ખરીદી છે, એટલે અમારી ખરીદી થોડી થોડી તો ચાલુ જ હોય, કારણ કે ખાસ ગયા હતા તો જેતપુર રીસિતાબેનના સ્કિનની દવા લેવા બતાવવાનું હતું, તો દવા લેવા માટે ગયા હતા, એટલે થોડી થોડી ખરીદી કામ હોય તો થતી જ હોય આપણે તો। અને જો હવે આ ચણા કસ્ટમરના સાંજે આવ્યા છે તો થોડાક સાંજે લીલા હતા, દાળ ન બની એટલે આપણે ત્યાં પોરા કરી દીધા છે। અને હવે આપણે ફરિયામાં તડકો આવી ગયો તો ત્યાં થોડીક વાર સૂકવી દઈ, વાસણ ને કપડાને એવું કામ કરી લઈ તો ચણા સુકાઈ જાય, પછી દાળ બનાવી લેશું। તો વાગ્યા છે 11:30 અને યોગામાંથી આવીને જો આપણે બનાવી લીધી કસ્ટમરના ચણાની દાળ। એક કોથળી ન હમાણ એટલે માથે તગારું થયું, થઈ ગઈ મસ્ત જો દાળ ચણાની। તો હવે આપણે એને ફોન કરીએ એટલે એ લઈ જાય। અને અહીંયા આપણે સૂકવી દીધું ડુંગળીનું બી, અને જો અહીં પાથરી દીધું છે, કારણ કે આપણે થોડીક તુવેર પલાળી છે, નવી હતી એટલે થોડી પલાળી છે, તો હવે સૂકવી દઈએ, આપણે કાઢીને રાખી દીધી છે। તો જો અમારે તો આવું થયું છે, પોહી ગઈ અને કડકી છે, એમણું કડકી છે, તો દાળ થાય એવી સાચી છે, કારણ કે કલાક પલાળી કલાક ઉપર પલાળી તો આવું થયું છે। અને જો વધારે જે પલળવા દઈ તો આ પોહી ગયેલી હોય વધારે ઓલી થઈ જાય, તો કાંઈ વાંધો નહીં, હવે સૂકવી દઈ, જેવી દાળ થશે એવી જોઉં, અને પછી બનાવશું આપણે રસોઈ। રસોઈમાં બનાવવાનું છે કિસોડાનું શાક ને રોટલી। अभी दोपहर के बजे हैं 5 और देखे उठकर मम्मी ने ना यहाँ पर दाल बना ली है। मम्मी किसकी दाल बनाई है? तुअर नहीं हाँ रेखा भाई से रेखा भाई नहीं चाहिए। मम्मी है ना तुअर ની દાળ બનાવને की नहीं चीकू जूस बनावीने ચીકો લઈ આવ્યા હતા। હા ચીકો લઈને તો અંધાર કઈ ખબર નહોતી પડતી મને, બધા પોચા હતા મમ્મી, ચીકુ પોચા હતા ઈ તો પાકેલા અસલ બધા કેવા પીળા અસલ નીકળ્યા। હા એટલે ઈ ભાઈ કેતો 52 કિલો લઈ લ્યો, મેં કીધું આમાં કઈ ખબર નથી પડતી લાઈટ માં, કાચા વાળા લીલા જેવા હોય ને તો કાચા જેવા હોય, તો બધા અસલ નીકળ્યા। પછી અફસોસ થયો 2 કિલો લઈ લીધા તો સારું હતું, એને મીઠા એવા ગીડા કેવા સરસ ના ગીડા તો હતા, મેં સાંજે ખાધા હતા, પોચું હતું ને તો મેં તો ખાઈ જાઉં। અને આમ જો શાકભાજીમાં ને એમાં બધા એમાં બહુ ફ્રોડ થાય। તમે લીલી શાકભાજી લેવા જાવ ને એટલે શાકભાજી વાળા ઠેલા ઉપર છે ને ગ્રીન કલરની લાઈટ મૂકી હોય, એટલે તમને બધું લીલું લીલું શાકભાજી દેખાય, જેવું શાકભાજી ને એવી લાઈટ કરેલું હોય, રેડ કલરની લાઈટ હોય, અમુક બ્લુ બાંધે ને લીલું બાંધે। હા એવું કરે એટલે તમને મરચા લેવા જાય ને તો જોજે ત્યાં લાલ જ કપડું હોય છે, તમને લાલ જ મરચા દે। હા તો એમ તો કઉ છું મમ્મી, એવું હોય ને તો ત્યાં રેડ લાઈટ ઉપર કરે, જેવું શાકભાજી એવી લાઈટ લઈને બહાર જોવા જવું પડે કે લાલ જ છે ને। હા એવું થાય, આવા સ્કેમ હાલે છે અત્યારે મારે। બધાને ધંધો કરવો હોય કામ હોય એટલે હંતાય એવું છે, એવું નથી કે કઈ જગ્યાએ, એ વાત સાચી, બધી જગ્યાએ કોઈ બધાને કામવું જ છે, હંતાઈને કામવું છે, અને બધા ફ્રોડ જ છે। અને નબળું હોય તો હું વેચાઈ જાય ને બધાને, કારણ કે ધંધો જ કરવો ને ગમે ત્યાં। અત્યારે છે ને એક મેકબુક મેં એક મેડમ માટે મગાવ્યું M2 ચીપ, તો એમાં છે ને બેટરી સાયકલ છે ને 14 હતી, તો આપને એમ થાય કે નોન યુઝડ છે, પણ શું કરેલું હોય બેટરી રિપ્લેસ કરેલી હોય, બેટરી જ બદલાવી નાખી હોય, એટલે તમને શું લાગે કે 14 બેટરી લાઈફ સાइकिल છે, એટલે તને એમ થાય નવું જ છે। हमारी मम्मी है ना फिर से यहाँ पर अपना खजाना लेके यहाँ पर बैठते हुए हाँ
ન્યા વા ને એક ડેલા બાર. મમ્મી છે ને હા મમ્મી જો એનો ખજાનો હમણાં કાઢશે આમાંથી ને પછી નોખું હા નોખું કરશે ને ચોખ્ખું કરશે ને આમ જોવો બધું ભેગું હોય એકારે. ભીંડો છે એક બદામ છે અને બાકીના કાતરા છે. બધું નોખું કરશે હવે મમ્મી ને પછી એને ધોશે વોશ કરશે. વોશ કરવાનું તો બે જ વસ્તુ ભીંડો બાકી તો ઓલા કાતરા જ નીકળ્યા પરદેશી. હા થેલી આખી ભરી હવે લગભગ બધા પાકી ગયા છે. મને પાકી ગયા છે. હું કેતી હતી થોડાક રેવા દેજો વૃદ્ધ આવી છે બે દી પછી તો એને ખાવા. વૃદ્ધભાઈ બાઈક માં આવી છે તો થોડાક રિયાઈ છે. બાકી કઈ આવા હોય ને આવા ગ્રીન તો બે ત્રણ દી પાકી પછી પાકી જાય વાંધો ન આવે. એને ખાવામાં આવે. હા કાસા ઓછા છે નથી આમ ક્યાંક પાકેલા જ છે બધા. ઓકે નકામાં ખરી મુકાઈ જાય એટલે ઉતારી લીધા હોય. ઓમે જો ને છાલ આખી ઉખડી ગઈ છે અંદર થી નીકળી જાય ઉખડતી જાય પણ કાંઈતરા એવા ખાવાનું બંધ થઈ ગયો હજુ મીઠાઈ છે એમ તો अभी शाम के बजने वाले हैं 6 और हमारी मम्मी है ना वो देखो बाहर है ना गप्पे सप्पे लड़ा रही है हमारी मम्मी. हाँ બેન આવે તો કેમેરો લઈને આવ્યા. हाँ मम्मी ने वाइट જ નથી ખૂટતી મમ્મી. નવરા પડ્યા જો આ કામ થાય. હા આ ને આ તો જેટલું કરો એટલું ઓછું. એટલે રોજ થઈ તો ઘણી થઈ રોજ ક્યાં બેવાનું હોય? બે ત્રણ દી એક દી હમણાં જ લઉં છું. પછી એમ થાય કે આવા ટાણે હું કામ કરું 6 વાગે એટલે આવું થોડુંક થાય. અને કૃપા જો આ હોમવર્ક કરે છે પોતાનું. એક્ઝામ આવી તો હોમવર્ક અસાઇનમેન્ટ લખવામાંથી જ નવરા નથી થતા. હે એક્ઝામ તો એક્ઝામ આવી તો અમે તો અસાઇનમેન્ટ લખવામાંથી જ નવરા નથી થતા. મિડ એક્ઝામ ચાલે છે ને મિડ 2. આજે પેરેન્ટ્સ મીટિંગ હતી શું થયું તમે આવ્યા નહીં? આપણી ઘરે ફોન જ નથી આવ્યો પણ આપણી ઘરે ફોન જ નતો આવ્યો. અને મને તો એમ જ હતું અત્યાર સુધી અસ્તીન ઘરે ગયો હતો ને તો અસ્તી એમ કહેતી હતી કે શનિવારે છે. જોઈને બોલી ના એ બધું કામ ઈ કે શનિવારે છે. લખવું ઇઝ મેં કીધું શનિ કઈશ મેં કીધું તને ખબર જ હતી પાછળ કામ આલે મેં કીધું આનું આવે. અને ધ્રુતિન મમ્મી ની નતા આવતા નકર હું તું વળી આવત એમને તે કઈ કીધું છે કે મારે મીટિંગ છે અહીંયા. હા તાર મમ્મી સ્કૂલ નો જોવી હોય. યુનિવર્સિટી મમ્મી સ્કૂલ નથી. કોઈ જાને એમ કે ઉઠ બેસી તો તાર સ્કૂલે નથી મને સ્કૂલ જ નથી. જો તાર પપ્પા ને હા એન પપ્પાનો ફોન આવ્યો જો. જો મને ક્યાં ખબર છે આને પણ એને જાવું તો મમ્મી ને તમે લઈ નો ગયા. આજે હતી પણ એને સમોસા ખાવા આવું તો ને તમારે નવરા ક્યાં આ 5 નું નાથમાં ક્યાં તું વિડિયો ઉતાર. એ તો પૈસા વાળા હોય જો પૈસા કાઢે એમાંથી. માવા આવી છે મમ્મી આમ જો આચાર વાળી મીટિંગ હોય તો તાર મમ્મી કોલેજ બતાવી દે. ખાવા દ્યો હા અમારી છોકરી કેવી કોલેજમાં ભણે ખબર ન પડે. દ્યો હવે હું થવા દ્યો પાછી પેરેન્ટ્સ ઓપે 2 વર્ષમાં તો આવશે જ ને. આવે આ તો હે ને ક્લાસમાં કોઈ બેહતું નહીં સ્ટ્રેન્થ ન થતી ને એટલે કર્યું. બાકી અત્યાર સુધીમાં કેટલી બ્રાન્ચ હોય કે કોઈ દી પેરેન્ટ્સ મીટિંગ નથી થાય ને ફર્સ્ટ ટાઈમ જ હતી પહેલી વાર અને એ બીસીએ માં કોઈ દી બીબીએ માં ન હોય. હું બીબીએ માં કેટલા વર્ષ થયા કરે છે ઈ? હા આજે શું જતો હતો સુજલે આવતો તો આવત જ. આજ તો આવત ગાડી લઈ. પણ પૂછો આને કેટલાના પેરેન્ટ્સ આવ્યા હતા? મને હું ખબર હું થોડીક પેરેન્ટ હું તો એડમિશન સેલ માં હતી નહીં. ઠીક વા ઓલા કેન્ટીન ઉપર કઈ નઈ ત્યાં દવાખાનું હોય છે તમને એવું કઈક થાય ને તે દવાખાને વહી જજો. હા નથી નથી के साथ हम प्रंग कर रहे हैं વાડીએ ગયા ऐसा बोल रहे हैं कि कोई नहीं है ના આપણે ફોન કર્યું પણ આ કીધું तो એમે શું કીધું એ फोन કર્યો તો કીધું ઘરે છે ઘરે છે જ નહીં કોઈ આ એક છે આ બેન એક જ છું એવું છે તારો કામ હતું યાર દેખો આને ઇંગ્લિશ આવડે કે ઓકે એસ એસ એ તમારે પ્રેન્ક કરતા હતા વિડિયો લેવો તો ને એટલે બોલો તમને ગુજરાતી સમજાય એમ બોલી બધું સમજે છે વાહે પલાટમાં છે બિચારા મામા બનાવ્યા અમારે પ્રેન્ક કરો છો